જયમાં ચામુંડા ચોટીલે ડાકલા વાગ્યા. તમે જુઓ કે એક સરકારના અધિકારી શ્રી શું કામગીરી કરી શકે છે, કોઈ પણ રાજકીય દબાણ વગર. રાજકીય માણસો તો એના મત દોડતા, પરંતુ પ્રજા કલ્યાણનું જે સાચું કામ છે એ આપણે એનું માધ્યમ કર્મચારી છે. કોઈ પણ નાનો કર્મચારી કે કોઈ પણ મોટો કર્મચારી, આ એક સરકારના કામો કરવાનું માધ્યમ છે. એની સામે જે પ્રશ્નો આવતા હોય એ પ્રશ્નોનું નિરાકરણ માટે લોકો કામ કરતા છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ કામ એ કરતા નથી. અને આ એમનું ઉત્તમ ઉદાહરણ તમે જુઓ છો. અહીંયા ચોટીલા મુકામે સ્વચ્છ રસ્તો, પહોળો રસ્તો, કે જે એક વખત તો માથાનો દુખાવો થઈ ગયો હતો, એનું નિરાકરણ લાવ્યા છે. અને હું તો એવું કહું છું, દરેક અધિકારી જેને ચિંતન શિબિરની અંદર ભાગ લીધો છે સરકારશ્રીની, એણે આ વસ્તુ ખાસ ચિંતન કરવાની જરૂર છે કે આપણે ચપટી સ્વાર્થ માટે પબ્લિક હિતમાં અમુક કામ નથી કરતા. પબ્લિકનું કામ કરવા માટે આપણે મૂક્યા છે, તો આપણે હૃદય ઉપર હાથ મૂકી અને આ વસ્તુ તમે કરો તો પ્રજાહિત અને પ્રજાનું કલ્યાણ થાય.